હાલો, કેમ છો? આઈ હોપ તમે હસો તો મજામાં, અમે બી મજામાં છે. કરો માર વરાયના દર્શન કરીને આપણે બધાય પાવન થઈએ, કેમ કે માના દર્શન કરીએ એટલે આપણો દિવસ આનંદ મંગલ જાય, બધાને ખબર જ છે. અને બસ આવી રીતે વિડીયોમાં બન્યા રહો બધાય. હવે હું દ્વારકાધીશને તૈયાર કરું, મારા લાલાને તૈયાર કરવાના છે, એટલે આપણે દ્વારકાધીશના બી દર્શન કરાવીએ. બસ હું તો હરોજ દર્શન કરાવું છું, જેમ હું કરાવું એમ તમે બીજાને વિડીયો શેર કરજો, એટલે તમારી વતીથી બીજા દર્શન કરે. આ તો કે ને કે પ્રસાદ બાંટવાનું છે, ખાલી પ્રસાદ દેવો બધાને, એટલે આપણે પ્રસાદની જેમ વરસાદ આવે તો કેવો જમીન નીલી થાય એવો આપણે બી પ્રસાદ દેતા જઈએ અને ભગવાનના નામ લેતા જઈએ, હરિના કાલાવાલા કરતા જઈએ. આપણે તો હરિના કાલાવાલા કરવાના છે, એટલે એ કાલાવાલા કરીએ. બસ જે આપણાથી લેવાય ભગવાનના નામ, એટલા ભગવાનના નામ લઈએ. હવે વિડીયોમાં બન્યા રહેજો, આગળ વિડીયો લેશું. આજે મારે જવાનું છે બારે, એટલે તમે વિડીયોમાં બન્યા રહેજો. તમને જોવા મળશે કે અમે કઈ જગ્યા પર જઈએ છીએ અને ક્યાં જવાના છીએ. બસ તો હવે જય દ્વારકાધીશ, જય સિયારામ, જય માતાજી. દર્શન કરીને પાવન થાવ, કેમ કે આજે મેં લેટ વિડીયો ચાલુ કર્યો છે. વિડીયો તો વહેલો ચાલુ કર્યો, પણ દર્શન હમણાં કરાવું. મેં લાલાને ભોગ ધરાવ્યો. અહીંયા છે રાધે કૃષ્ણ, બોલો શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે. હવે અમે જઈએ છીએ બારે. તમે વિડીયોમાં બન્યા રહેજો, એટલે આગળ વિડીયો લેશું. ચલો, જય દ્વારકાધીશ. બાપ, હવે તમે ઘર સંભાળજો. જગતનું નાથ છો, એટલે ઘર તો શું, તમે તો જગતને સંભાળો, તો ઘર તો તમે એમ જ ખાલી કે ને ખાલી નામ લેશું તો અમારો ઘર સંભાળી જશે. એટલે બસ આપણે દ્વારકાધીશ પાસે પ્રાર્થના કરીએ, બધા એને ખુશાલ આનંદ મંગલમાં રાખે. ચલો દ્વારકાધીશ, અમે જઈએ છીએ બારે. તમારો હવે જે કે ને કે હું હરોજ સેવા કરું છું, પણ હું હવે મનથી સેવા કરીશ અત્યારે. તો જય દ્વારકાધીશ. સ્ટેશન પર, હવે આ સ્ટેશન છે. હવે જશું અમે ટ્રેનમાં બેસશું, એટલે સ્ટેશન આવ્યા છીએ હમણાં. વિડીયોમાં બન્યા રહેજો, આગળ વિડીયો લેશું. અમે જે લોકેશનમાં જશો એ લોકેશન તમને જોવા મળશે. બેસતો હવે જમવા. અહીંયા છે પાઉંભાજી. જો અહીંયા પાઉંભાજી મંગાવ્યા છે વાપીથી, કેમ કે અમારે એક ફ્રેન્ડ છે વાપીમાં, તો એ આપી ગયા છે, એટલે આપણે ખાઈએ અને ટેસ્ટ કરીએ કેવો ટેસ્ટ છે. ઠંડાઈ આવી છે, આપણે ઠંડાઈ પીએ અને એકદમ મજા કરીએ બધા સાથે મળીને. અમે આવી ગયા અમારા લોકેશનમાં. કીધું તો અમે જવાના છીએ, તો અમે આવ્યા હતા સવારમાં. મોર્નિંગ છે, એટલે બહુ જ આનંદનો દિવસ છે. જો કેવો મસ્ત લાગે છે એકદમ. અને અહીંયા વરસાદ બી થયો છે, એટલે એ બી થોડોક વધારે આનંદનો દિવસ ઘણું છે. બધી ગાય ભેંસું છે, જો કેટલી બધી ભેંસ છે. બસ હવે અમે આવ્યા અમારા લોકેશન પર. તમે વિડીયોમાં બન્યા રહેજો, એટલે આખા દિવસના વિડીયો લેશું. મસ્ત જો નાની પાડી કહેવાય ને, પાડી ભેંસ વિયાણી છે અત્યારે. તો જો ત્યાં છે સવારમાં, એ બી ખૂબ જ આનંદ છે જોઈને બી. બસ હવે વિડીયોમાં બન્યા રહેજો, આગળ વિડીયો લેશું.
એક હમણાં આવ્યો વરસાદ આવીને પછી જુઓ જીવડા જ કહેવાય, કેવો આમ તમને દેખાતા હશે વિડીયોમાં. જુઓ એકદમ બારીક મોઢો ખોલીએ તો મોઢામાં બી ઘૂસી જાય કદાચ, બહુ જ વધારે જ છે કાંઈક. તો તમે જોઈ શકો છો આવી રીતે બહુ જ જીવાત કહેવાય, જીવાત. આને ગરમીની જીવાત આવી તો આવી છે. ખબર નહીં આને શું કહેવાતો હશે, તો મને નથી ખબર, પણ છે એવા મચ્છર નથી, બીજો કાંઈક છે. તો જો વિડીયોમાં તમને દેખાશે બધા પતંગિયાની જેમ ઉડે છે, જેમ બટરફ્લાય. ચાલો અમે જતા હતા હવે રવેચીમાંના આપણે દર્શન કરીએ. તમે વિડીયોમાં બન્યા રહો એટલે તમને બી દર્શન થશે અમારા સાથે, કેમ કે રવેચીમાં અહીંયાથી ઘણા દૂર છે. એટલે રવધામ તમે કદાચ નામ સાંભળ્યો હશે, જતા બી હશો, ન જતા હો તો આવી બી શકો ત્યાં દર્શન કરવા. હું કદાચ ત્યાં દર્શન તો અંદર નથી અલાઉડ, પણ તમને બહારનું સીન આખો બતાવીશ, એટલે વિડીયોમાં બન્યા રહેજો. આગળ આપણે વિડીયો લેશું. તો ચલો જય રવેચીમાં. નથી આવ્યા. આવ્યા હતા રવધામ. હવે રવધામ આપણે માતાજીના દર્શન કરીએ. દર્શન કરીને પાવન થઈએ. તમે વિડીયોમાં બન્યા રહો એટલે હું આગળ વિડીયોમાં બતાવીશ. તો અહીંયા માતાજીની બધી બહુ મસ્ત પ્રસાદ દુકાન. નહીં એક કામ કર, બે નારી લડતા રાખી દે, લઈ લે. અમે આવ્યા રવધામ. અહીંયા છે જો આ રવધામનું મેઇન ગેટ છે. એટલે આપણે માતાજીના દર્શન તો હું નથી કરાવી શકતી, પણ અંદર મંદિર છે માતાજીનું આવી રીતે. તો તમે દૂરથી દર્શન કરો અને દર્શન કરીને પાવન થાવ. આવી રીતે છે જો મસ્ત એકદમ મજા આવી જાય. માતાજીને આપણે પ્રાર્થના કરીએ કે બધાના દિવસ આનંદ મંગલ જાય. હું બતાવું તમને તળાવ, માતાજીનું તળાવ. મારા પહેલા વિડીયોમાં તમે જોયો જ છે. ગરમી તો છે જો ભાઈ, ગરમી બી ન કરા. તળાવ બી બતાવી દઈએ. આવી રીતે છે માતાજીનું તળાવ. પાણી મસ્ત એકદમ, મજા આવી જાય, આનંદ મંગલ. કાંઈ વાંધો નહીં. અહીંયા છે મારા મોટા બેન. મોટા બેન અમારા સાથે આવ્યા છે. અમે સાથે આવ્યા છીએ દર્શન કરવા. તમે તળાવ જોયો જ હશે કદાચ, દેવીસર તળાવ છે. એટલે આ જો મસ્ત એકદમ, જો કેટલો મસ્ત એકદમ, જોઈને આનંદ થઈ જાય. તો આ તો માનું આંગણું છે. માના આંગણામાં તો ભાઈ ખૂબ જ આનંદ થાય. આવી રીતે છે જુઓ.
રવેચીમાનો પ્રસાદ, મગનું શાક, ગુંદી, ગાંઠિયા, રાઈસ ને રોટલી, એકદમ ગાયની છાશ, રવેચીમાની ગાયોની છાશ. બધાએ પ્રસાદ લેવા બેઠા છે. આ બધા સ્કેન્ડરવાળા છે તો એ બધા પ્રસાદ આપે. આવી રીતે રસોડો ચાલુ હોય. ટાઈમિંગ કાંક 11 થી 2નું ટાઈમિંગ છે, એટલે પ્રસાદ લઈ શકો. અમે તો ઘણીવાર આવી છીએ ને પ્રસાદ લઈએ બી છીએ. આવી રીતે બધા પ્રસાદ બહુ જ મસ્ત મીઠો પ્રસાદ. તો રવેચીમાની એકવાર જય બોલાવી દો. બોલો રવેચી માત કી જય. આ છે રોટલીનું મશીન, એટલે તમે જોઈ શકો મસ્ત રોટલીનું મશીન છે. એકદમ બહુ મસ્ત. આમાંથી કેટલી રોટલી આવતી છે મને આઈડિયો નથી, પણ મસ્ત છે. અને અહીંયા લોટ ડાયરેક્ટ બંધાય, એટલે આપણે કહી શકીએ કે અને મસ્ત જો કેવો મસ્ત એકદમ ડાયરેક્ટ લોટ બંધાય. આ ભાઈ સંભાળે છે અહીંયાનું કામ. મસ્ત છે જો, બહુ ફેસિલિટી માતાજીના મંદિરે, અને બહુ જ ખૂબ જ આનંદ થયો અમને જોઈને. આવી રીતે માનો પ્રસાદ છે. અહીંયા છાશ, રાઈસ, દાળ, મગનું શાક, રોટલી, ગાંઠિયા અને બુંદી. કેમ કે બુંદી મારી ફેવરેટ છે. અહીંયા છે ચૂરમું. આવી રીતે કેટરસ છે. તો મસ્ત એકદમ માતાજીના મંદિરે મજા આવી જાય પ્રસાદ લેવાની. ખૂબ જ આનંદ થયો. હું તો આવું છું ઘણીવાર. તમે ક્યારેક આવજો તો આવી રીતે પ્રસાદ લેજો. હવે આપણે આગળ જઈએ. બહુ જ પનાળ છે માતાજીનું, એટલે ખૂબ જ આનંદ થાય જોઈને. તમે આવતા જશો, પણ કદાચ ના આવો તો અહીંયા આવજો દર્શન કરવાને. પ્રસાદ બી જે લેજો રસોડે. જો અમે બધાય પ્રસાદ લઈને જઈએ છીએ. બધાના જો મોઢા કેટલા તેજ છે. માતાજીનું પ્રસાદ લે તો ભાઈ કેમ તેજ ના હોય. તો આપણે હવે જઈએ ઘરે. અને છે ગાયોના ગુવાતી, વાસુડાના ગુવાતી કહેવાય ને. આ કહેવાય ને આપણે કે ગાયોના ગુવાતી તો કહી શકીએ. બધાને નહીં ખબર હોય ગાયોના ગુવાતી શું હોય. એટલે પણ એ છે ને ગાયોના વાસુડા ચારવા જાય એટલે એના હાથમાં લાકડી છે. જો લાકડી એકવાર અમારી, જો હું જેમ સેવામાં ઘણીવાર આવું છું એમ આ ભાઈ બી સેવામાં આવ્યા છે, એટલે તમે બી ભાઈને જોઈ શકો. અને ગાયો ચારવા આવે, જો લાકડી એના હાથમાં જ છે, જોઈ લો તમે. હું બી સેવામાં ઘણીવાર આવું, પણ અમે ગાયો એવો નથી કાંઈ કરતા, પણ આવીએ રસોડો ક્યારેક સંભાળીએ ક્યારેક. પડી ભાઈઓ આવ્યા છે સેવામાં, એટલે આવી રીતે માતાજીની સેવા કરે, એમને માં ઘણું આપે એવી મા પાસે પ્રાર્થના કરીએ. રવેચીમાં બધાને આનંદ મંગલના દિવસ રાખે. ચલો જય રવેચીમાં. તો અહીંયા છે ગંગાગીરી બાપુની સમાધિ, એટલે તમે દર્શન કરો. જો હમણાં જ બાપુ રામચરણ પામ્યા છે, એટલે આપણે આવ્યા દર્શન કરવા. દર્શન કરીને પાવન થાવ, કેમ કે આવા આપણા ભાગ ક્યાંથી કે આપણે આવા દર્શન કરી શકીએ. પહેલાં માતાજીના મેન એ જ છે. હવે મને નથી ખબર કોણ છે હમણાં, પણ આ એમની સમાધિ છે. હા, અત્યારે હીરાગીરી બાપુ છે, એટલે હવે એ સંભાળશે. કેમ કે પહેલાં અહીંયા ગંગાગીરી બાપુ સંભાળતા બહુ જ સારા હતા. હું હમણાં જ આવી હતી પહેલાં બાપુની, મોરારી બાપુની કંથા હતી ત્યારે, તો મેં બી એમના સાથે ભજન કરેલા છે. એટલે બહુ જ આનંદ થતો એમને જોઈને. તો આજે અમે કીધું ચલો બાપુના બી દર્શન કરીએ, જે માતાજીના દર્શન કરીએ એમ. બસ હવે આપણે જઈએ અને ઘણા બાપુને આપણે પ્રાર્થના કરીએ કે ભગવાન બધાને સુખ આપે. જેવો તમારો જીવન હતો એવો અમને બી જીવન આપે. જય ગંગાગીરી બાપુ, હે મારા બાપ. તો આવી રીતે બધાની સમાધિઓ છે, એટલે તમે જોઈ શકો. ગૌશાળામાં નાના વાસુડા છે મસ્ત એકદમ ગાયોના. તો ગૌ માતાના દર્શન કરો. અને આ ગૌશાળા છે રવેચીમાની. અમે આવ્યા હતા દર્શન કરવા. બહુ જ ખૂબ જ આનંદ થયો. અત્યારે તો ગાયો આડી ગયું છે, પણ હવે આવશે સાંજે. બહુ નાના વાસુડા છે, એકદમ નનકી ગૌ માતા છે. એટલે આપણે ગાય માતાના દર્શન કરીએ બધા મળીને. વિડીયોમાં બન્યા રહેજો, આગળ વિડીયો લેશું. ચલો જય રવેચીમાં. તો
કચ્છમાં ફૂલ વરસાદ છે જો મસ્ત એકદમ ધીરે ધીરે વરસે છે. વરસાદ ચાલુ છે એટલે આપણે વરસાદની મોજ લઈએ બધાય. મસ્ત એકદમ ધીરે 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 વરસાદ ચાલુ છે જો. આપણે એન્ડ કરશું આજે વિડીયો. વરસાદને આપણે મજા માણીએ. મસ્ત એકદમ વરસાદ આવે છે. બસ હવે વિડીયો એન્ડ કરો. વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ. ચલો જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ.